બીજો અવતાર જે છે ને એ કુર્મ અવતાર છે. કુર્મ એટલે આપણી ભાષામાં કાચબો, રાઈટ. હવે તમને ખબર હશે કે દેવદાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું, રાઈટ. તો સમુદ્ર મંથન જ્યારે થતું હતું ને ત્યારે જે પથ્થર હતો ને એ પથ્થરમાં પેલું બાંધીને એક બાજુ દાનવ ને એક બાજુ દેવ, આવી રીતે આ લોકો સામસામે પેલું કરતા હતા, રાઈટ. અને એમાંથી બાકી બધી વસ્તુઓ નીકળવાની હતી. પણ એ જે પથ્થર હતો ને એ સમાવ પાણીમાં ડૂબી જતો હતો. એટલે વિષ્ણુ ભગવાને શું કર્યું છે, કાચબાનો અવતાર લઈને આવ્યા હતા, એ પથ્થર નીચે જતા રહ્યા મોટું સ્વરૂપ કરીને, અને પથ્થરને એમના બેક ઉપર ઉપાડી લીધો. એટલે જેવું ઉપર આવી ગયું ને એ પ્રમાણે સમુદ્ર મંથન આખું સક્સેસફુલ થાય છે. એટલે બીજો રોલ એમનો ત્યાં આવે છે કે સમુદ્ર મંથન સક્સેસફુલ થાય છે. હવે એમાંથી ઘણી બધી વસ્તુ નીકળી. કામધેનુ ગાય નીકળી, લક્ષ્મીજી નીકળ્યા, અમૃત નીકળ્યું, વિષ નીકળ્યું, આ બધું નીકળે છે, રાઈટ. અને આ બધી વસ્તુ આગળ જઈને ભવિષ્યમાં કામ લાગવાની હતી, એટલા માટે આ સમુદ્ર મંથન આખું થાય છે. હવે એ ટાઈમે બીજો એક કહેવા જાય ને તો એનો કદાચ ઉલ્લેખ 10 અવતારમાં નથી, પણ એ એક અવતાર છે મોહિની. કદાચ તમે સાંભળ્યું હશે. હવે મોહિની અવતાર એવું છે ને કે દેવ અને દાનવ વચ્ચે જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ને ત્યારે અમૃત નીકળે છે ને તો દાનવો ભારે પડવા માંડે છે, રાઈટ. અને વિષ્ણુ ભગવાનને ખબર પડી કે યાર આ જો આના હાથમાં જતું રહ્યું તો તકલીફ થઈ જશે, એટલે કમ્પલસરી એને દેવો બાજુ ડાયવર્ટ કરવા હતા. એટલે એ મોહિની રૂપ ધારણ કરે છે. અને એ મોહિની રૂપનું વર્ણન કદાચ કરવા જાય ને તો તમે કદાચ અપ્સરા કયો કે કોઈ રાણી કયો કે તમારા ઇમેજિનેશન, બેસ્ટ ઇમેજિનેશન તમે કદાચ પકડો, એનાથી કદાચ 5,000 કે 5 લાખ ગણું એનું રૂપ એટલું સારું હશે, રાઈટ. અને એની એ જ્યારે એ પોતે પ્રગટ થઈને આવે છે આ લોકોનું ધ્યાન ભંગ કરવા માટે, દાનવોનું, તો બધા એનાથી રૂપથી ચોંકી જાય છે અને બધાનું ધ્યાન એના તરફ જ ડાયવર્ટ થઈ જાય છે સમુદ્ર મંથનથી હટીને, રાઈટ. અને જેટલા દેવો હતા એ પોતે આંચકી જાય છે, દાનવો જે એ બધા એના તરફ એટ્રેક્ટ થઈ જાય છે. એટલું સરસ મોહિની રૂપ હતું. એટલે જ્યારે મોહિની રૂપ આવે ને ત્યારે એવું કરે છે કે આપણે ભાગ પાડી દઈએ, 50% તમને ડિસ્ટ્રીબ્યુટ કરશું, અમૃત આવે છે, 50% તમને દેશું, 50% દેવોને દેશું. આવું દાનવોને સમજાવે છે. એટલે દાનવો માની જાય છે. પણ એ વાતો કરવામાં એને પેલું કહેવાય ને કે આમ ધ્યાન એનું ભંગ કરી અને જેટલું અમૃત હતું ને એ દેવોને આપી દે છે, દાનવોને નથી મળતું, રાઈટ. આ જગ્યા પર એનો રોલ છે મોહિની રૂપનો. પણ એ અવતાર એટલા માટે નથી કે કદાચ તમે આગળનો શ્રાપ તમે રિકોલ કરો ને તો એની અંદર એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર જવું પડશે, જન્મ લેવો પડશે, મૃત્યુ થવું પડશે. તો મોહિની રૂપમાં એવું કંઈ થયું નથી. ના કે લોકલ માણસો ભેગા રહ્યા છે, ના એનું જન્મ મૃત્યુ થયું છે. એ થોડા ટાઈમ માટે આવીને જતા રહ્યા છે. એટલા માટે 10